ચેનલ અજીનેક સિવિલ સોલ્યુશન્સ. સૌપ્રથમ તો બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે બધાનું રેસ્પોન્સ સારું મળ્યું એના બદલામાં. એન્ડ સેકન્ડ થિંગ કે આપણે આજે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનો એક સરસ મજાનો ટોપિક બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ લઈ આવ્યા છીએ તમારી સામે. એન્ડ આજે આપણે ડિટેલી બિલ્ડિંગ કમ્પોનન્ટ્સમાં કેટલા પાર્ટ પડે છે અલગ અલગ સ્ટેજ ઉપર, શું પહેલાં આવે છે, શું આપણે કરવાનું છે, કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે જ્યારે આપણે કમ્પોનન્ટ્સની ચર્ચા કરીએ ત્યારે. તો આ બધું વસ્તુ આપણે આજે લેક્ચરમાં ક્લિયર કરશું, બરાબર. તો આપણે ટાઈમ ઓછું લેતા આપણે સ્ટાર્ટ કરીએ આપણો સેશન. તો સૌપ્રથમ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણે બિલ્ડિંગ કમ્પોનન્ટ્સમાં આ એક સરસ મજાનો આપણો બિલ્ડિંગ સેક્શન છે. સેક્શનમાં જેમ આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં તમે આગળ ભણી ગયા છો, આઈ થિંક હવે બધાને ક્લિયર હશે, ટોપ વ્યૂ, બોટમ વ્યૂ, પ્લાન, સેક્શન, એલિવેશન, બરોબર. તો આમાંથી એક આપણો આ સેક્શન છે બિલ્ડિંગનો સેક્શન. એમાં વેરિયસ ટાઈપ ઓફ કમ્પોનન્ટ્સ છે. કમ્પોનન્ટ્સ એટલે કે બિલ્ડિંગના મેમ્બર્સ કે અલગ અલગ ભાગો જે આપણે, જેમ કે આપણો આ બોડી છે, તો આ બોડીમાં આપણે અલગ અલગ પાર્ટ્સ છે, જેમ કે હાથ છે, પગ છે, ફેસ છે, બરોબર, કાન છે, મોઢું છે, એવી રીતના બધી વસ્તુ આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ એઝ અ બોડી, બરોબર. એવી જ રીતના સ્ટ્રક્ચરમાં પણ અલગ અલગ આપણે કમ્પોનન્ટ્સને એઝ અ બોડી પાર્ટ આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. હવે જેમ તમે આગળ ભણશો આ બધાની ડિઝાઇન તમારે કરવાની છે, બધાનું પ્રોપર પ્લાનિંગ કરવાનું છે, તમારે એના શેડ્યુલ્સ બનાવવા પડશે. તો એ બધું કરવા માટે તમને સૌપ્રથમ તો બધાય બેસિક કન્સેપ્ટ્સ તમારા ધ્યાનમાં હોવા જોઈએ કે બિલ્ડિંગ કમ્પોનન્ટ્સનો ફાઉન્ડેશન્સ આવે, ફાઉન્ડેશન ઉપર સબસ્ટ્રક્ચર છે શું છે, સુપરસ્ટ્રક્ચર શું છે, સુપરસ્ટ્રક્ચરમાં કઈ વસ્તુ ઇન્વોલ્વ થાય એ બધી જાણવી જરૂરી છે, જેથી કરીને તમે ઇઝીલી કન્સેપ્ટને સમજો અને આગળ જતા કોઈ તમને ઇશ્યુ ના આવે કોઈ પણ વસ્તુ તમારે સમજવા માટે અને કામ કરવા માટે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક બિલ્ડિંગ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનો બિલ્ડિંગ કમ્પોનન્ટ, બરાબર. બિલ્ડિંગ કમ્પોનન્ટ આમ તો આપણે કન્સ્ટ્રક્શન ટાઈમે શું છે, બોટમથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ફાઉન્ડેશનથી. ફાઉન્ડેશન સબસ્ટ્રક્ચરમાં આવે, પછી ગ્રાઉન્ડ ફ્લોર આવે, ફર્સ્ટ ફ્લોર આવે, થર્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર, રેસ્પેક્ટિવલી જેમ આપણે એઝ પર ડ્રોઈંગ જે ડિટેલ આપી હોય એ પ્રમાણે આપણે જોતા જવાનું છે. પણ અત્યારે આપણે સમજવા માટે જસ્ટ સબસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ ફ્લોર એન્ડ ફર્સ્ટ ફ્લોર આટલી વસ્તુ આપણે આમાં મેન્શન કરી છે, બરોબર. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરતા સૌપ્રથમ આપણે કોઈ પણ વસ્તુનું કોઈ પણ કામ આપણે કરવું હોય, બિલ્ડિંગ બનાવવી હોય કે એક્સવાયઝેડ કોઈ પણ સ્ટ્રક્ચર કરવું હોય, તો આપણે સૌપ્રથમ ફાઉન્ડેશનથી સ્ટાર્ટ કરીએ. એનું સૌથી પહેલા તો એક્સકાવેશન થાય, બરોબર. એક્સકાવેશન આપણે ફાઉન્ડેશન માટે કરીએ. તો એ જે એક્સકાવેશન થાય એ ગ્રાઉન્ડ લેવલથી નીચેની જે એક્ટિવિટી થાય છે આપણી, એ બધી એક્ટિવિટી આપણે સબસ્ટ્રક્ચરમાં કન્સિડર કરશું. આ જે જેટલી પણ એક્ટિવિટી થશે, ફાઉન્ડેશનની ફૂટિંગ છે, નીચેની કોન્ક્રીટની બેડ છે, એ બધી આપણી સબસ્ટ્રક્ચરમાં આવશે, બરોબર. એટલે સૌપ્રથમ તો આપણે એક્સકાવેશન કરશું. એક્સકાવેશન એટલે ખાડો ખોદવાનો. આપણે ખોદાણ કરશું. ખોદકામ કર્યા પછી ફર્સ્ટ સ્ટેજમાં જે આપણે કોન્ક્રીટ બેડ તૈયાર કરશું આપણા બિલ્ડિંગ માટેનું, તો એ પીસીસીનું કોન્ક્રીટ બેડ છે. તમે જોઈ શકો છો આ સેક્શનમાં આપણે આ જે છે આ વિડ્થ બતાવે છે, જે 600 mm અહીંયા બતાવી છે, વિડ્થ ઓફ ફાઉન્ડેશન એટલે કે પાયાની પહોળાઈ, બરોબર. આ પાયાની પહોળાઈ આપણે કેટલી રાખી, રેસ્પેક્ટિવલી જે તમને ડ્રોઈંગ પ્રમાણે આપી હોય એ પ્રમાણે તમારે રાખવાની, બરોબર. તો આ કમ્પોનન્ટ તમારો સબસ્ટ્રક્ચરમાં આવી જાય. હવે જેમ કોન્ક્રીટ બ્રેક તમારો એકવાર તૈયાર થઈ જાય એના પછી તમે ઉપર ચણતર કામ કરો. ચણતર કામ તમારે એઝ પર ડ્રોઈંગ જે અલગ અલગ પ્રકારના ફાઉન્ડેશન્સ નક્કી કરેલા હોય ડિઝાઇન પ્રમાણે, શેલો ફાઉન્ડેશન છે, ડીપ ફાઉન્ડેશન છે, તો એ પ્રમાણે તમારે એની ડિઝાઇન કરવાની હોય. તો અત્યારે આપણે જે આ સબસ્ટ્રક્ચર કન્સિડર કરીએ છીએ એ સબસ્ટ્રક્ચરમાં સિમ્પલ એક વોલ ફૂટિંગ આપણે કન્સિડર કરીએ છીએ, સ્ટેપ ફૂટિંગ. આ આપણું સ્ટેપ ફૂટિંગ છે, બરોબર. આપણે ઘણા બધા પ્રકારના શેલો ફાઉન્ડેશનમાં અને ડીપ ફાઉન્ડેશનમાં ઘણા બધા ફાઉન્ડેશન્સના ટાઈપ આવે છે. શેલો ફાઉન્ડેશન છે, ડીપ ફાઉન્ડેશન છે, સ્પ્રેડ ફૂટિંગ છે, કમ્બાઇન્ડ ફૂટિંગ છે, બરોબર. અત્યારે આપણે સ્ટેપ ફૂટિંગ તમને સમજાવવા માટે આપણે કન્સિડર કર્યું છે. સ્ટેપ ફૂટિંગમાં શું હોય, વ્યવસ્થિત પગથિયા ટાઈપ હોય. જેમ આપણે સ્ટેપ હોય, અલગ અલગ સ્ટેપ પાડેલા હોય. ફોર એક્ઝામ્પલ આ જો ફર્સ્ટ સ્ટેપ છે એ 400 mm નું છે, એની પહોળાઈ 400 mm છે, બરોબર. જેમ ઉપર જશો એમ ડિક્રીઝ થઈ જશે, ઘટી જશે પગથિયાની પહોળાઈ, 300 mm થઈ જશે. જેમ એના ઉપર જશો 200 mm થઈ જશે, વળી ઘટી જશે રેસ્પેક્ટિવલી, જેમ તમારા ડ્રોઈંગ પ્રમાણે દીધી હોય.
આવી રીતના જે સ્ટેપ પડતો હોય સ્ટેપ ફાઉન્ડેશન આપણે કહીએ. તો આ જે કમ્પોનન્ટ છે એ તમારું કન્સિડર થશે સબસ્ટ્રક્ચરમાં. બરોબર, આ જે તમારા સ્ટેપ્સ પડશે, આ જે સ્ટેપ્સ પડે છે એ તમારા પાયાના સ્ટેપ પડે છે. પાયો એટલે ફાઉન્ડેશન તમારો બિલ્ડિંગનો કે XYZ તમારા સ્ટ્રક્ચરનો. રેડી? તો આ જે તમારા સ્ટેપ્સ છે આ સબસ્ટ્રક્ચરમાં કન્સિડર થશે. પછી સિમિલરલી એના પછી આપણે જેમ આગળ વધશું તો આપણે દિવાલ બાંધશું. દિવાલ એટલે કે વોલ આપણે કન્સ્ટ્રક્ટ કરીશું. તો વોલ માટે આપણે આવી રીતના ડિઝાઇન આપી છે. તમે આગળ ભણી ગયા છો, આપણે જ્યારે ચણતર કામ કરવું હોય તો આવી રીતના પેટર્ન આપી એટલે આપણે ખબર પડી જાય કે આ ચણતર કામ આપણી છે. બ્રિક મેશનરી, બ્લોક મેશનરી, જેમ જેમ અલગ અલગ જે છે, જેમ કે પ્લાસ્ટર છે તો આવી રીતના ડોટેડ સિગ્નલથી બતાવ્યું હોય. પછી આપણે કોન્ક્રીટ હોય તો આમ ડોટેડ કરીને આમ વચ્ચે આવી રીતના ત્રિકોણ તમારે દોરેલા હોય એટલે તમને આઈડિયા આવી જાય. જો અહીંયા આરસીસી માં છે, બરોબર, લિન્ટેલમાં છે, આરસીસી લિન્ટેલમાં, એટલે આના ઉપરથી આપણે આઈડિયા આવી જાય આ નોટેશન શું કહેવા માંગે છે, કે આ આપણે શું કરવાનું છે અહીંયા. તો અહીંયા તમારું ચણતર કામ છે, બરોબર. તો અહીંયા સબસ્ટ્રક્ચરમાં તમારે ફૂટિંગ થઈ ગઈ, એના પછી ઉપર જશો તો ચણતર કામ સ્ટાર્ટ થશે, બરોબર. તમારું આ તમે એટલું કન્સ્ટ્રક્ટ કરી લ્યો ટુ ગ્રાઉન્ડ લેવલ. ગ્રાઉન્ડ લેવલથી નીચેનો જેટલો પણ પોર્શન તમે વર્ક કરશો એ બધું આવશે સબસ્ટ્રક્ચરમાં. ક્લિયર? હવે આપણે વાત કરશું સુપરસ્ટ્રક્ચરની. સુપરસ્ટ્રક્ચરનું શું છે તો કે આપણે ગ્રાઉન્ડ લેવલ, જે આ તમારે ગ્રાઉન્ડ લેવલ છે, આ ગ્રાઉન્ડ લેવલ, બરોબર, આ ગ્રાઉન્ડ લેવલથી જેટલું પણ ઉપર તમે કન્સ્ટ્રક્શન કરો એ બધું તમારું કન્સિડર થાય સુપરસ્ટ્રક્ચરમાં, બરોબર. સુપરસ્ટ્રક્ચરમાં કન્સિડર થાય, ખાસ યાદ રાખજો. ગ્રાઉન્ડ લેવલથી નીચે સબસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ લેવલથી ઉપર સુપરસ્ટ્રક્ચર, બરોબર. તો અહીંયાથી ગ્રાઉન્ડ લેવલ સુધી આપણે જે ફાઉન્ડેશનનો વર્ક છે એ કમ્પ્લીટ થઈ ગયું, એના પછી ઉપર સુપરસ્ટ્રક્ચર, સુપરસ્ટ્રક્ચરમાં સૌથી પહેલા તમારે આ ચણતર કામ કરો એટલે પછી તમારે રેસ્પેક્ટિવલી જેમ તમારે અહીંયા ફિલિંગ આવે, એમ તો ઘણી બધી એક્ટિવિટીઝ આવે. એ એક્ટિવિટીઝ આપણે આમાં નથી બતાવી છે, જેમ કે બેક ફિલિંગ આવે છે, બરોબર. પછી બેક ફિલિંગ કરીને તમારે વ્યવસ્થિત કોમ્પેક્શન કરવું પડે. કોમ્પેક્શન કર્યા પછી તમારે એને વ્યવસ્થિત પાણી છાંટીને એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ કરવાનું થાય. પછી એના પછી તમારે ઉપર બેડ તૈયાર કરવાનું થાય, કોન્ક્રીટ બેડ ફ્લોર માટે. પછી બધું આમાં નથી આવતું. આપણે જસ્ટ અત્યારે શું છે કે કોમ્પોનન્ટ્સ કવર કરીએ છીએ એટલે જસ્ટ આપણે કોમ્પોનન્ટ સમજશું. ક્લિયર? તો ફાઉન્ડેશન થી ઉપર આપણે જઈએ એટલે આવશે વર્ટિકલ ડીપીસી. હવે ડીપીસી એટલે શું છે તો કે ડેમ પ્રૂફ કોર્સ, બરોબર. ડેમ પ્રૂફ કોર્સ શેના માટે કે તમારે ડેમ એટલે ભેજ, બરોબર. ભેજને રોકવા માટે જે તમે એક કોર્સ તૈયાર કરો છો, એક સ્ટ્રીપ તૈયાર કરો છો, એ થાય છે તમારી ડેમ પ્રૂફ કોર્સ, બરોબર. તો એ વર્ટિકલ ડેમ પ્રૂફ કોર્સ આ રહ્યું, આ ઊભું ભાગ છે વર્ટિકલ ડેમ પ્રૂફ કોર્સ. આમ તમે ફરતી બાજુ પટ્ટી મારશો એ આવશે તમારી ડીપીસી માં, બરોબર, ડેમ પ્રૂફ કોર્સ. પછી એનાથી ઉપર ચડશો જેમ આ પોર્શન તમારું, એના ઉપર જે પગથિયા જ્યાં તમે પગ મૂકશો ઘરની અંદર, આ તમારું થઈ જશે પ્લિન્થ લેવલ, બરોબર. પ્લિન્થ લેવલ, પ્લિન્થથી બહારની બાજુ જશો તો તમારે આ સ્ટેપ બતાવ્યા છે પગથિયા ઉતરવા માટે, બરોબર. જ્યાં આપણે એન્ટ્રી ને એક્ઝિટ કરીએ છીએ આ પગથિયા છે, બરોબર. આ પગથિયા ફાઉન્ડેશનના છે, બરોબર. આપણે જે એન્ટ્રી ને એક્ઝિટ કરીએ છીએ આ સ્ટેપ્સ છે, રેડી. આ ગ્રાઉન્ડ લેવલથી નીચેના છે ફાઉન્ડેશન માટેના, ગ્રાઉન્ડ લેવલથી ઉપરના છે. અને એમ ન સમજતા કે અહીંયા સાહેબ પગથિયા બનાવ્યા તો આ પગથિયા ચડવા ઉતરવાના, આ એના માટે નથી. આ એક ફૂટિંગનો પ્રકાર છે જેનો આવી રીતના શેપ આવે છે. ક્લિયર? બાકી આપણે જે યુઝ કરીએ છીએ ડે ટુ ડે લાઈફમાં નોર્મલી એ આ પગથિયા છે, બરોબર. હવે ઘણા લોકોને પહેલી વાર જોતા એટલે શું છે કે આ કહે કે સાહેબ આવું બધું કેમ સમજાવે છે, આ બધું નાની વસ્તુ એટલે તો ખબર હોય, પણ ભાઈ એમાં ઘણા વ્યક્તિ એવા હોય જેને આમાં કન્ફ્યુઝન હોય કે સર આ શું છે, તો આ શું છે, આ બે પગથિયા કેમ આપી દીધા સાહેબ, આ શું ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ ગયું છે, શું છે. એટલે આપણે એકદમ બેસિક થી માંડીએ કે આપણે એમ સમજીએ છીએ કે આપણે ઝીરો લેવલથી આપણે કોઈ પણ વસ્તુ શીખીએ તો ઝીરો લેવલથી સમજીએ કે આ વસ્તુ શું કહેવા માંગે છે, એનો પર્પસ શું છે, રેડી. એટલે આ સ્ટેપ્સ છે. હવે આમ સ્ટેપ્સને આપણે વાત કરીએ તો સ્ટેપ શું છે, એના ઘણા બધા કોમ્પોનન્ટ્સ છે. સ્ટેરકેસ કોમ્પોનન્ટ્સ, જેમાં આપણે એક ડિટેલ સરસ મજાનો એક લેક્ચર ગોઠવશું સ્ટેરકેસ કોમ્પોનન્ટ્સ, જેમાં તમારે બધા એના કોમ્પોનન્ટ્સ તમને શીખવામાં આવશે, બરોબર. એમાં કોર આવશું ત્યારે આપણે આ સ્ટેપ્સને પણ ડિટેલમાં સમજશું, કારણ કે આ જે સ્ટેરકેસ વાળો પોર્શન છે એ એક બહુ લેન્થી પોર્શન છે અને બહુ ડીપ પોર્શન છે. એ તમારે સમજવા માટે તમને જ્યારે આ લેક્ચર લઈ આવશું ત્યારે તમને સ્ટેપ વિશે પણ માહિતી આપશું, બરોબર.
જેમાં થ્રેડ હોય, રાઇઝર હોય, એના અલગ અલગ કોમ્પોનન્ટ્સ હોય, પછી નોઝિંગ આવે, બરોબર. વેસ્ટ સ્લેબ કોને કહેવાય, બરોબર. અલગ અલગ ટાઈપ્સના સ્ટેરકેસ હોય, એ બધી આપણે ડિટેલમાં એક વિડીયો મૂકશું સ્ટેરકેસનું, ત્યારે આપણે સ્ટેપ્સની પણ બધી ડિટેલમાં ચર્ચા કરશું. તો સ્ટેપ્સ ઉપર સ્ટેપ્સથી આપણે પહેલા પગથિયા જ્યાંથી આપણે ફ્લોર સ્ટાર્ટ થાય છે, બરોબર. જ્યાં અત્યારે ફ્લોર સ્ટાર્ટ થાય છે આપણી પ્લીન્થ લેવલ, બરોબર. ત્યાંથી પછી જેમ ઉપર આપણે જઈએ એટલે ડોર આવી જાય. આપણે એન્ટર થતા કોઈ પણ આપણે બિલ્ડિંગમાં કે કોઈ પણ જગ્યાએ એન્ટર થઈએ આપણે સ્ટાર્ટિંગમાં પગથિયા પછી પ્લીન્થ લેવલથી, એટલે સીધું આવી જાય આપણું ડોર. આ આપણો ડોર વાળો એરિયા એન્ટર થવાનું, ત્યાં આપણે મેન્શન કરેલી છે ડોર ફ્રેમ. અને આ બધા નોટેશન્સ તમને ચેપ્ટર નંબર 1 માં સિમ્બોલ્સ વાળા જે ટોપિક છે એમાં જ બધા આપી દીધા છે, બરોબર. એટલે આ બધા નોટેશન્સ જોઈને તમને યાદ આવી જોઈએ કે આ ડોરનું હતું, આ ગેટનું હતું, બરોબર. અલગ અલગ નોટેશન્સ આપ્યા છે. એટલે આ ડોર ફ્રેમ છે. ડોર ફ્રેમથી આપણે ઉપર જશું એટલે ડોર ફ્રેમથી એક્ઝેક્ટલી નીચે આપણે શું આવશે, ડોર ફ્રેમથી એક્ઝેક્ટલી ઉપર આપણે શું આવશે તો કે આરસીસી લિંટેલ, બરોબર. જેને આપણે લિંટેલ લેવલ જે આવે આપણું એક પ્રકારનું અહીંયા જે લેવલ આવશે તમારો, આ લેવલ આ તમારો લિંટેલ લેવલ છે, બરોબર. લિંટેલ લેવલ, હવે લિંટેલ જે છે એ તમારું આરસીસી, તમારે આરસીસી કરવાનું થાય. જનરલી આપણે M50 M20 યુઝ કરતા હોય. પછી એસ પર તમારે ડ્રોઈંગ જે ડિટેલ આપી હોય તમને કાસ્ટિંગની પ્રમાણે તમારે કન્સિડર કરવાની. પછી આરસીસી લિંટેલ, પછી આ જે તમારો શેડ દેખાય છે, આ જે તમારો શેડ દેખાય છે જેને આપણે કીધું છે વેધર શેડ. વેધર શેડ એટલે એ એક પ્રકારનો છજ્જો થઈ ગયો તમારા, જે તમારા ડોર ઉપર જે તમે પ્રોવાઈડ કરો છો લિંટેલ લેવલ, એ તમારો છજ્જો છે વેધર શેડ. વેધર શેડ એટલે તમારે વરસાદ અથવા તો સનલાઇટથી ડાયરેક્ટ તમે સંપર્કમાં તમારું રૂમ કે અથવા તો તમારું બિલ્ડિંગ આવે નહીં, જેથી કરીને આપણે આ શેડ પ્રોવાઈડ કરીએ છીએ, એને કહેવાય વેધર શેડ, બરોબર. આ વેધર શેડ ઈ વન ટાઈપ ઓફ છજ્જા છે, બરોબર. એને તમે છજ્જા કહી દો તો કોઈ ખોટું નથી, ક્લિયર. છજ્જાથી જેમ તમે ઉપર જશો વળી તમારે વોલ કન્સ્ટ્રક્ટ કરવી પડશે, બરોબર. આ પોર્શન વોલનો છે જે મેં બતાવી છે. બ્રિક મેશનરી અથવા તો બ્લોક મેશનરી જે તમને એઝ પર ડ્રોઈંગ કીધું એ પ્રમાણે તમારે કન્સિડર કરવાની. વોલ પછી તમારે આવશે અહીંયા કોરબેલ. આ એક નાનકડું એવું એક પ્રોજેક્શન ટાઈપ આપ્યું છે કોરબેલ. કોરબેલ શું છે તો જનરલી તમારે જ્યાં સ્લેબની લિંટેલ ઉપર જે આ ફરતી બાજુ આમ ચારે બાજુ પટ્ટી મારી હોય ને ડેકોરેશન પર્પસ માટે, એને આપણે કહીશું કોરબેલ, બરોબર. કોરબેલથી સીધા આપણે જેની ઉપર જશું આપણે એટલે આપણું આવી જશે સ્લેબ લેવલ. અહીંયા આવી જશે FF સ્લેબ લેવલ, એટલે FF એટલે ફર્સ્ટ ફ્લોર સ્લેબ, બરોબર. આપણે અત્યારે વાત કરતા હતા ગ્રાઉન્ડ ફ્લોરની, હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોરમાં પહોંચી ગયા, બરોબર. ફર્સ્ટ ફ્લોર સ્લેબ. આ સ્લેબ ઉપર તમારું આરસીસી નો સ્લેબ જ હશે, જનરલી બધાને ખબર જ હશે, આ તો સામાન્ય વસ્તુ જ છે, બરોબર. આરસીસી તમારે M20 જે તમને કીધું હોય એઝ પર ડ્રોઈંગ M20 હોય, બરોબર. એ પ્રમાણે તમારે આરસીસી કન્સ્ટ્રક્શન કરવાનું, બરોબર. આરસીસી થઈ ગયા પછી પાછી તમારી વોલ આવશે. આ પોર્શન જે તમને દેખાય છે આ વોલનો જ પોર્શન છે, બરોબર. મેશનરી વોલ, ચણતર, દિવાલ ચણતરનું, બરોબર. સેમ ઉપર જશો તમે એટલે હવે વોલ કન્સ્ટ્રક્ટ થઈ ગયા પછી આ નીચેનો પોર્શન છે, આ ભાગ જે તમને દેખાય છે આ વિન્ડો ફ્રેમનો અહીંયા લખ્યું છે કે આ બારીવાળો ભાગ છે, વિન્ડોનો ભાગ. હવે વિન્ડોનો ભાગ છે એક્ઝેક્ટ એના નીચે જ્યાં તમારી વિન્ડો રેસ્ટ કરે છે એને આપણે કહીશું સીલ લેવલ, જેના ઉપર તમારી બારી મૂકો તમે તો નીચેનો જે લેવલ છે એ તમારો સીલ લેવલ થઈ જશે, જેને તમે સીલ તરીકે ઓળખો, બરોબર. આવી રીતના સીલ લેવલ, આ સીલ અહીંયા બતાવી છે. હવે આ કોમ્પોનન્ટમાં ઘણા લોકોને એમ ડાઉટ થતું હશે કે સાહેબ આ કેમ અહીંયા દરવાજાની બારી આપણે ફર્સ્ટ ફ્લોર પર મૂકી, પણ આ વસ્તુ શું છે કે એક જ લાઈનમાં તમારે એક જ સેક્શનમાં આ વિન્ડો અને ડોર બે બતાવવું થોડું ડિફિકલ્ટ થઈ જાય, એટલે તમારે ગ્રાઉન્ડ ફ્લોરમાં ડોર બતાવી દીધો અને ફર્સ્ટ ફ્લોરમાં વિન્ડો સીલ લેવલ અને લિંટેલ લેવલ આવી રીતના બતાવી દીધું, રેડી. એટલે આપણે અહીંયા આવી ગઈ વિન્ડો. હવે વિન્ડોનું આ થઈ જાય એટલે વિન્ડોના પણ અલગ અલગ ઘણા બધા કોમ્પોનન્ટ્સ આવે છે. આનો પણ એક લેક્ચર આપણે એનું પણ એક લેન્થી લેક્ચર કન્સિડર ડિટેલમાં વસ્તુ તમને સમજાવવા જાઉં તો એક બીજો લેક્ચર મારો કન્ટિન્યુ કરવો પડે. આમાં પણ રિવેલ્સ, જેમ્સ, બરોબર. અલગ અલગ પ્રકારના ડોર શટર્સ આવે છે, બરોબર. પછી અલગ અલગ ટાઈપ્સના ડોર આવે છે, એ બધાનો એક લેન્થી લેક્ચર થાય, આપણે ગોઠવશું એ લેક્ચર પણ, બરોબર. જે આપણે વિન્ડોઝ એન્ડ ડોર ઉપર પર્ટિક્યુલરલી હશે, બરોબર. તો આ વિન્ડો ફ્રેમ છે, પછી એના ઉપર રિવીલ આવે, આ પાર્ટને તમે રિવીલ કહેશો, બરોબર.
રિવીલ ઉપર વળી પાછું આપણે આ થોડુંક આરસીસી કર્યું છે, એને તમે લિન્ટેલ લેવલ કહી શકો. લિન્ટેલ તમે છજ્જો ભર્યું હોય, આ છજ્જા જેવું બતાવ્યું છે, અહીંયા પણ તમે ફર્સ્ટ ફ્લોરનો લિન્ટેલ તમે અહીંયા કહી શકો. બરોબર, આ છજ્જો થઈ ગયો. છજ્જા ઉપર વળી તમારે થોડુંક આવશે આ પોર્શન ચણતરનું. બરોબર, આ ચણતર કામ થઈ જાય એના પછી તમે કોર્નિશ પ્રોવાઈડ કરશો. રેડી, કોર્નિશ પછી જેમ જેમ ઉપર જાશો એમ તમારો લિન્ટેલ ઉપર જાશો એટલે તમારો સ્લેબ લેવલ આવી જશે. હવે આ સ્લેબ લેવલે તમારે શું કરવાનું છે? આરસીસી કરવાની છે. બરોબર, આરસીસી નો સ્લેબ છે એટલે આરસીસી કરવાની, જે તમને સ્પેસિફાઈ કર્યું હોય કોન્ક્રીટ એ ડિઝાઇન પ્રમાણે તમારે આરસીસી કરવાની. આરસીસી કર્યા પછી હવે અંદરની બાજુમાં જેમ આપણે આરસીસી કરીએ એટલે આરસીસી ઉપર આપણે જે ટાઇલ્સ ચોટાડીએ. બરોબર, માણસણ મારી મસ્ત મજાનો એક બેડ તૈયાર કરીને જે ટાઇલ્સ ચોટાડીએ એને આપણે કહીએ ફ્લોરિંગ. બરોબર, ફ્લોરિંગ. ફ્લોરિંગ આપણે સરસ મજાનું એક તમને ફિનિશિંગ આઇટમ છે આપણી સરસ મજાની, જે એક પરફેક્ટ લુક આપે છે અને વ્યવસ્થિત બધું કવરિંગ થઈ જાય એના માટે આપણે ફ્લોરિંગ કર્યું. ફ્લોરિંગ ઓફ ટેરેસ. બરોબર, ઉપર આપણે ટેરેસ ઉપર ફ્લોરિંગ કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? તો વોટરપ્રૂફિંગ પર્પઝ માટે, કે વરસાદનું પાણી છે એ તમારા દિવાલમાં એન્ટર ના થાય, ડાયરેક્ટલી તમારા રૂમના કોન્ટેક્ટમાં ના થાય, અથવા તો તમારી બિલ્ડિંગના કોન્ટેક્ટમાં ના આવે ઉપરથી. એટલે શું છે કે આ વસ્તુ તમારે પ્રોટેક્ટ રહી એના માટે તમારે ફ્લોરિંગ કરો ઉપર ટેરેસ ઉપર. એ ફ્લોરિંગને આપણે ચાઇના મોઝેક જનરલી કહીએ છીએ. ચાઇના મોઝેક વર્ક, ચાઇના મોઝાઇક. બરોબર, ટેરેસ ફ્લોરિંગ માટે તમારે કરવું પડે ચાઇના મોઝેક ફ્લોરિંગ. બરોબર, એ તમે આગળ શીખશો જેમ જેમ આપણે આગળ જોશું એટલે એ બધું ડિટેલમાં આપણે જોશું બધું. પછી એનાથી ઉપર જશું એટલે આપણી આવી જશે પેરાપેટ વોલ. પેરાપેટ વોલનું મેઇન પ્રિન્સિપલ શું છે? તો કે એ બસ એક ટાઈપની પ્રોટેક્શન કરવા માટે, કે ટેરેસ ઉપર આપણે જઈએ તો એક પ્રકારનો પ્રોટેક્શન આપીને કવરિંગ આપે આપણી બિલ્ડિંગને ઉપર ટોપમાં, એનાથી આપણી આ બિલ્ડિંગ છે એના ઉપર ટોપ કવરિંગ આવી જાય એટલે પેરાપેટ વોલ. અને એના ઉપર આવશે કોપિંગ. કોપિંગ, તો કોપિંગની વસ્તુ શું છે કે ઉપર એક આવી રીતના ટોપી ટાઈપ, એક ટોપી જેમ આપણે માથા ઉપર ટોપી પહેરીએ તડકાથી બચવા માટે. બરોબર, જેમ આપણે તડકો ડાયરેક્ટ ના આવે, પણ અહીંયા આપણે કોપિંગ પ્રોવાઈડ કરીએ ઇનડાયરેક્ટલી. આવે શું છે કે વરસાદનો કોન્ટેક્ટ આવે, પાણીના સંપર્કમાં આવે તો દિવાલની પાણી તમારા બિલ્ડિંગના દિવાલમાં ઉતરે નહીં, ભેજનો ઉતરે નહીં, એના માટે તમે એક કોપિંગ પ્રોવાઈડ કરો છો. અને આ બાજુ તમે એક ટૂથિંગ રાખો છો આને આવી રીતના, જેને આપણે સાદી ભાષામાં પાણી પટ્ટી કહીએ. બરોબર, એ પાણી પટ્ટીને આપણે ટૂથિંગ કહેવાય. બરોબર, એ ટૂથિંગની શું છે કે અહીંયાથી પાણી જેમ આવે તમારું પાણી અહીંયાથી થઈને અહીંયાથી પડી જાય નીચે, એના માટે તમે ઉપર કોપિંગ પ્રોવાઈડ કરો છો. તો આ હતા આપણા બિલ્ડિંગ કોમ્પોનેન્ટ્સ જે આપણે બધું જોયું આ લેક્ચરમાં. બરોબર, હવે આમાંથી જે કોમ્પોનેન્ટ્સ તમને ન સમજાણા હોય એવું કંઈ હોય તમારે ડાઉટ્સ હોય તો એ મને પૂછજો. બરોબર, અને સેકન્ડ થિંગ આ ફાઉન્ડેશન છે, તો આ ફાઉન્ડેશનનું પણ એક ડિટેલ લેક્ચર આપણે લઈ આવશું. ટાઇપ્સ ઓફ ફાઉન્ડેશન્સ, પછી ફાઉન્ડેશન્સની સ્ટડી આપણે કરવી હોય. બરોબર, તો એના સેક્શન્સ અને પ્લાનને આપણે કેવી રીતના જોવાના. બરોબર, એનું લેઆઉટ કેવી રીતના કરવાનું, એના માટે પરફેક્ટલી આપણે એક આખો એક સરસ મજાનો વિડીયો તૈયાર કરીને તમારી પાસે લઈ આવીશ, જેમાં પ્રેક્ટિકલ એઝ વેલ એઝ થિયરિટિકલ બેય તમને નોલેજ મળે. તો આ તો આપણો બિલ્ડિંગ કમ્પોનેન્ટ્સ ઉપર કમ્પ્લીટ લેક્ચર. બરોબર, આપણે જે બધા કમ્પોનેન્ટ્સ હતા એ બધા મેઇન કમ્પોનેન્ટ્સની વાત કરી છે. આમ તો એમ ઘણા બધા કમ્પોનેન્ટ્સ એવા હશે જે માઇનર હશે, જે છૂટી ગયા હોય તો તમે તમારી રીતે જોઈ લેજો. અને બાકી જે તમને ન સમજાય એવું હોય એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને વિડીયો જો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, ફોરવર્ડ કરજો. બરોબર, સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ.